તો ભાવનગરના 10 થી વધારે ગામના ખેડૂતોએ પીજીવીસીએલ કચેરી ખાતે વીજ પ્રશ્નોની રજૂઆત કરી। ખેતીવાડીના વીજ કનેક્શનમાં 8 કલાક વીજળી આપવાની હોય છે, પરંતુ પૂરતી વીજળી ન આપવાના કારણે ખેડૂતો પિયત કરી શકતા નથી, જેના કારણે ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે। ત્યારે ગુંદી કોડિયાક સહિતના 10 થી વધારે ગામના ખેડૂતોએ ચાવડી ગેટ કચેરી ખાતે વીજ પ્રશ્નોની રજૂઆત કરી હતી। વિસ્તારની જે લાઇટ છે એમાં સતત અનિયમિતતા આવે। માની લ્યો સરકારને ટોટલ 24 કલાક વીજળી આપવાની હોય, એમાંથી 8 કલાક 3 ફેઝ અને 16 કલાક સિંગલ ફેઝ આપવાની હોય, એમાંથી 8 કલાકમાંથી 2 કલાક એ 3 ફેઝ લાઇટ પૂરી નથી પાડતા। એટલા માટે રજૂઆત કરવા આવ્યા હતા। સાહેબ દ્વારા કહેવામાં આવ્યું છે કે એ લોકો ઘોઘા સબ ડિવિઝન છે ત્યાંથી જે અધિકારીઓ તાવિયાડ સાહેબ છે એ લોકોને અત્યારે બોલાવશે 4 વાગે અને આગળનો જે સ્ટેપ બાય સ્ટેપ પગલાં લેશે એ રીતના। ખેતીવાડીમાં પૂરેપૂરો પાવર આવતો નથી, ઝટકે આવે ને એ તે ક્યારેક જ આવે। અઠવાડિયામાં લગભગ 8 થી 10 કલાક અઠવાડિયાનો પાવર ખાલી એટલો આવે। સાહેબ દ્વારા કહેવામાં આવે છે કે થઈ જશે। કોઈ ફોન સેન્ટર વાળા ફોન ઉપાડતા નથી, સાહેબો કોઈ પૂરતો જવાબ આપતા નથી।